अस्सलाम वालेकुम गाइस, હું છું તમારી નમીરા સુમરા અને ફરી એકવાર તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં। તો આજે હતી ઈદ, તો આપણે સવારમાં ઉઠીને આપણે કરી નાખ્યું ખીરું। આપણે નહોતું કર્યું, મારા સાસુ મમ્મી અને મારા જેઠાણીએ કર્યું હતું બધું। હું તો મોડી ઉઠી હતી કે આયતના હિસાબે, પછી ઉઠીને બસ આપણે તો નાસ્તો કરી લીધો। નાસ્તો કરીને આયત પછી થોડીક વાર આયતની નોટંકી જોઈ લીધી। તમે જોઈ શકો છો આયત બેન શું કરે છે, બસ એ નખરા જ કર્યા રાખે, આ બધી ઠેકડા મારો અને આ સોફેથી ઓલા સોફા ઉપર અને બસ બધા। અને પછી બસ એ નખરા એવા કર ચાલુ હતા એના, અમે અમારું કામ કરવા માંડ્યા। પછી બપોર થતાં આપણે રસોઈ ઉપર ચડી ગયા ને ઈદ હોય એટલે કાંઈ બધું મોડું મોડું જ હોય। એટલે આપણે આ બિરયાની બનાવવાની હતી, તો મારી જેઠાણી બિરયાની બનાવતા હતા ને આપણે તો શૂટિંગ તો બધી તૈયારી કરી દીધી હતી, પણ આજે એ બિરયાની બનાવી, બહુ મસ્ત બિરયાની બનાવી હતી। અને કોને કોને બિરયાની ભાવે છે કમેન્ટમાં જરા જણાવજો મને। અને બસ બિરયાની બધું કર્યું। ઈદનો દિવસ કેમ વયો જાય ખબર ના પડે। તો તમે જોઈ શકો છો બિરયાની બનવા માંડી હતી, બધું કરવા માંડ્યા હતા અને તૈયાર થવાની થોડીક જ વાર હતી ને પછી બધા નમાઝ પઢવા ગયા હતા। નમાઝ પઢીને આવ્યા, બધા જમવા બેસવાનું હતું, તો ગાયો ઘા અમે બે જણીઓ કામકાજ ને આ બધું રસોઈ કરી લીધી। અને બસ બધાને પહેલાં તો બધાને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી ઈદ મુબારક અને બેસ્ટ વિશિસ બધાને। ને નીડ્સ દુઆમાં યાદ, અમને પણ દુઆમાં યાદ રાખે, અમે પણ તમને ઇન્શાઅલ્લાહ દુઆમાં યાદ રાખશું। અને હા, પછી બિરયાની થઈ ગઈ હતી રેડી, પછી અમે મૂકી દીધી હતી દમ ઉપર અને પછી બધાની રાહ જોતા હતા કે બધા આવે પછી જમવા બેસીએ। અને થઈ ગયું હતું મોડું બહુ જ, કે ઈદ હોય ત્યારે બધાને મોડું થતું જ હશે, અમારે તો થાય જ છે। પછી બસ બેઠી ગયા જમવાને, મીઠાઈમાં જોઈ શકો તમે બધું લઈ આવ્યા હતા અને જેને જે મીઠાઈ ભાવે એ બધા લઈ આવે। અમારા ઘરમાં દેશી ઘીની ઓછી મીઠાઈ ખવાય છે અને સાચા ઘીની, એટલે જેને જે નથી ભાવતી એના માટે જલેબીને એવું લઈ આવ્યા હતા। અને પછી અમે બધું ખાઈ પી નીકળી ગયા હતા બહારનું નાસીને લઈને આયતને આટો મરાવવામાં, કીધું એટલે આટો મરાવવા લઈ ગયા એને। અને પછી અમે નાસ્તો કરવા ગયા, એટલે કે જમવા ગયા। ઢોસો મારો ફેવરિટ આ ઢોસો થઈ ગયો, તો અમે સેકન્ડ વાર પાછા ત્યાં જ ગયા હતા જ્યાં અમે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે। અને બસ પછી આવીને બધાને કહી દીધું મેં ટાટા બાય બાય, મને નીંદર આવતી હતી તો મેં બધાને ગુડ નાઇટ કહી દીધું। તો બાય બાય, અલ્લાહ હાફિઝ, દુઆમાં યાદ।